નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રામાયણનું સૌથી કરુણ પાત્ર ઉર્મિલા વિશે। કરુણની પરાકાષ્ઠા હજી બાકી હતી। લક્ષ્મણના આવાસના બારણા પાછળના કોઈના ડુસકા સંભળાવા લાગ્યા। એ ડુસકા ક્યારનાય ચાલી રહ્યા હતા, પણ દબાયેલા હતા એટલે તથા પરસ્પરના વાર્તાલાપમાં સૌ પરોવાયેલા હતા એટલે કોઈનું ધ્યાન ગયું નહીં। હવે એ ડુસકા વધી ગયા હતા। ઉર્મિલા, લક્ષ્મણની પત્ની ઉર્મિલા, રામાયણનું મુખ્ય પાત્ર, કાંઈ પણ બોલ્યા વિના ઘણું બધું સમજાવનારું પાત્ર ઉર્મિલા પોતાના આવાસના ખૂણામાં ચૂપચાપ રડી રહી હતી। કેટલીક સ્ત્રીઓ દુઃખોના પહાડો નીચે પણ દબાઈને ઉર્ફે નથી કરતી હોતી। તેમની સહન શક્તિ અને ગંભીરતા એટલી બધી ભવ્ય હોય છે કે ક્રૂરતા પણ પરાજિત થઈ જતી હોય છે। દાંપત્ય જીવનને સ્ત્રીની સહન શક્તિ જ દીર્ઘાયુષ્ય આપતી હોય છે। સારામાં સારો સદગુણી પુરુષ પણ થોડા ઘણા અંશમાં સ્ત્રીને સહન કરાવતો હોય જ છે। તેના મૂળમાં પુરુષનું વર્ચસ્વ તથા સ્ત્રીની આધીનતા કારણ છે। જો કે પુરુષોનો સીમિત રૂઆબ સહન કરવામાં સ્ત્રીને વેદના નહીં પણ સુખ થતું હોય છે। જો તે સીમિત રૂઆબ પાછળ અસીમિત પ્રેમ પડ્યો હોય તો પણ જો પાછળ પ્રેમ ના હોય અને માત્ર રૂઆબ જ થયા કરતો હોય તો સ્ત્રી માનસમાં વિદ્રોહના અંકુર ફૂટવા માંડે। તેમાંથી નફરતનો જન્મ થાય। તેમાંથી કલહ, કંકાસ અને દાંપત્ય જીવનની હોળી પ્રગટતી હોય છે। લક્ષ્મણ ઉર્મિલાનું દાંપત્ય આદર્શ, પ્રેમ તથા સદગુણોથી ભરપૂર છે। બંને સેવા માટે જ જન્મ્યા છે એટલે ભોગ પ્રધાન પ્રેમની જગ્યાએ ત્યાગ પ્રધાન પ્રેમ છે। લક્ષ્મણ માટે ઉર્મિલાનો 14 વર્ષ માટે ત્યાગ તથા તેટલો અને તેવો જ ઉર્મિલાનો લક્ષ્મણનો ત્યાગ ભગવાન શ્રી રામના ત્યાગ કરતાં પણ મોટો ત્યાગ છે। લક્ષ્મણ ડુસકા ભરતી ઉર્મિલા પાસે ઓરડામાં ગયો તે કશું બોલી ન શક્યો, માત્ર તેના માથા ઉપર હાથ મૂકીને અશ્રુ વેગને દબાવતો રહ્યો। અંતે ઉર્મિલા જ બોલી, આર્યપુત્ર, જો તમારા મોટાભાઈ સીતાજીને સાથે લઈ જતા હોય તો તમે મને સાથે કેમ નથી લઈ જતા? હું પણ સીતાજીની માફક તમારી છાયા થઈને સાથે આવીશ અને તમારી ત્રણેયની સેવા કરીશ। આજીજી ભરી અંતરવાણીથી લક્ષ્મણનું હૃદય વલોવાઈ જતું હતું। પ્રિય, તારું કહેવું સાચું છે, પણ જો તું સાથે આવે તો મારાથી પ્રભુ શ્રી રામની સેવા ના થઈ શકે। જેણે સેવા જ કરવી હોય તેને બાળ બચ્ચા, પત્ની વગેરેની જવાબદારીઓથી મુક્ત રહેવું જોઈએ। તું સમજુ છે, તને વધારે શું કહું? માતા સુમિત્રા તથા કૌશલ્યાજીની સેવા કરજે। વિયોગની જ્વાળામાં બળતા રહીને પણ કર્તવ્ય નિષ્ઠા ન ચૂકવી તેથી વધુ મોટું કોઈ તપ નથી। તારે મહેલમાં અને મારે વનમાં આવું તપ કરવાનું છે। ઉર્મિ, તું મને રજા આપ, મોડું થઈ રહ્યું છે। મોટાભાઈ તૈયાર થઈને ઊભા છે। લક્ષ્મણે ઉર્મિલાના માથા ઉપરના હાથમાં વહાલની સરવાણીઓ વહાવી વિદાય લીધી। ઉર્મિલા ભાંગી પડી। અસહ્ય વેદનાથી તેનું તન મન દુઃખી થઈ રહ્યું હતું। આવી સ્થિતિમાં પણ તેણે બાહ્ય સ્વસ્થતા સાચવી લીધી। યુદ્ધભૂમિ ઉપર જનારા વીર પુરુષને પ્રથમ વીરતા પોતાના વહાલા સ્વજનોના ત્યાગમાં બતાવવી પડતી હોય છે। જો તે વહાલની સરિતાને ના તરી શકે તો તે ઘરમાં જ હારી જતો હોય છે। વહાલની સરિતાને તરવી એ 7 સમુદ્રને તરવા કરતાં પણ કઠિન છે। આ કઠિન કાર્ય જે કરી બતાવે તે વીર જ નહીં મહાવીર કહેવાય। લક્ષ્મણ મહાવીર થયા, ઉર્મિલા પણ મહાવીરાંગના થઈ। બંનેએ પોતપોતાની કોમળ લાગણીઓને કઠોરતાથી દબાવી દીધી। લાગણીઓ કરતાં કર્તવ્યને મહાન ગણનાર વ્યક્તિઓ જ સંસારની વિભૂતિઓ થઈ શકતી હોય છે। લાગણીઓના પ્રવાહમાં તણાનાર, લાગણીઓથી ફંગોળાઈ જનાર સ્વનિયંત્રિત નથી હોતો, તે તો ધક્કાથી ધકેલાતો હોય છે। કોઈક વાર આવો ધક્કો જીવનને ગબડાવી દેનાર પણ થઈ જતો હોય છે। લક્ષ્મણ તથા ઉર્મિલાના વ્યક્તિત્વની આ પ્રથમ મહત્તા છે કે તેણે વ્યક્તિગત સુખોની લાગણીઓને ખરા સમયે કચરી નાખી ને પરમ કર્તવ્યના પંથે પગલાં ભરવા માંડ્યા। સાથીઓ, મિત્રો, આવો જ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, તમારા અન્ય સગા સંબંધી મિત્રોને શેર કરો। મળીએ જ આવી ઘટનાઓ અને આવી જ વાર્તાઓ સાથે। ત્યાં સુધી બન્યા રહો અમારી ચેનલ સાથે। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।